નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિયા ફૂડ ચેનલ ઉપર। આજે આપણે બનાવીશું રાગી અને સોજીના ઉત્તપમ। એના માટે મેં અહીં 1 કપથી થોડી જ ઓછી સોજી લીધી છે। 1/3 કપ મેં અહીં રાગીનો લોટ લીધો છે। સોજીને એક વાસણમાં લઈ લઈશું અને રાગીને પણ એડ કરી દઈશું। બંનેને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે અડધો કપ છાશ રેડીશું। છાશ નોર્મલ જ છે। હવે બીજું થોડું પાણી એડ કરી લઈશું। થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। હજુ આપણે થોડું પાણી રેડીશું। અને એમ કરી અને અડધો કપ છાશ અને અડધો કપ પાણી રેડી છે। બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગયું છે। હવે આ ખીરાને આપણે 3 થી 4 કલાક સુધી પલાળી રાખીશું। જો તમારે ઇન્સ્ટન્ટ કરવું હોય તો અડધા કલાક પહેલાં પણ પલાળી શકો છો। પણ જો તમને ખ્યાલ હોય કે આજે ઉત્તપમ બનાવવાના છે તો તમે 3 થી 4 કલાક પહેલાં આને પલાળી લેવાનું। 4 કલાક પછી આપણે જોઈ લઈશું। એકદમ સરસ ખીરાનો આથો આવી ગયો છે। હવે ઉત્તપમ માટે એક નાની સાઈઝનું ટામેટું, એક નાની સાઈઝની સૂકી ડુંગળી, 2 નાના કેપ્સિકમ મરચાં લીધા છે, 4 થી 5 લીલા મરચાં, થોડી ધોયેલી કોથમીર। હવે આ બધાને એકદમ ઝીણું સમારી દઈશું। આ રીતે બધું જ શાક ઝીણું સમારાઈ જાય પછી આપણે ખીરામાં એડ કરી દઈશું। હજુ બીજા મસાલા આપણે કરી દઈએ। એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। 1 ટીસ્પૂન જેટલી ખાંડ મેં એડ કરી છે। ખાંડ બિલકુલ ઓપ્શનલ છે। જો તમને ગળપણ જેવો સ્વાદ પસંદ હોય તો તમે ખાંડ એડ કરી શકો છો। બરાબર મિક્સ કરી લઈશું। એમાં 1 ટેબલ સ્પૂનથી પણ ઓછું આપણે પાણી લઈશું। લાસ્ટમાં 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીશું। બરાબર મિક્સ કરી દઈશું। એકદમ બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે ઉત્તપમ બનાવવાનું શરૂ કરી દઈએ। આ રીતે મેં લોખંડની તવી લીધી છે। લોખંડની તવીને ગરમ કરવા માટે મૂકી દીધી છે। તવી થોડી ગરમ થાય એટલે એમાં થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું। થોડું ખીરું લઈ અને ધીમે એના પર સ્પ્રેડ કરી દઈશું। આવી રીતે સેજ અચકચરો છોડવા આવે એટલે એની સાઈડમાં થોડું આપણે ઓઇલ લગાવીશું। રાગી એકદમ ખાવામાં હેલ્ધી છે।
જે હાડકાને મજબૂત બનાવે છે. તમે સોજીના ઉત્તપમ તો ખાધા જ હશે, પણ આ રીતે થોડી રાગી એડ કરીને ખાવાથી નાના બાળકોને પણ ભાવે છે. તૈયાર થઈ ગયો છે રાગી રવાનો ઉત્તપમ. આ જોયું આપણે લોખંડની તવી પર. હવે આપણે નોનસ્ટિકની તવી પર ટ્રાય કરીશું. આ રીતે નોનસ્ટિકની તવી મૂકી અને તવી ગરમ થાય એટલે થોડું તેલ લગાવીશું. તેને ખુલ્લા હાથે સ્પ્રેડ કરતા જઈશું. આ રીતે એક સાઈડનું પડખું ચડવા આવે એટલે થોડું થોડું આજુબાજુ આપણે ઓઇલ સ્પ્રેડ કરી લઈશું. હવે ઉત્તપમને સાચવીને ઉલટો કરી દઈશું. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમે એને ચડવા દઈશું. થોડી વાર થાય એટલે આપણે ચેક કરી લઈશું. હજુ આપણે થોડું એને છોડવા દઈશું. એકદમ સરસ ક્રિસ્પી થાય તો ખાવાની બહુ મજા આવે છે. ચેક કરી લઈએ. એકદમ સરસ થઈ ગયો છે. હવે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આપણે. તૈયાર છે મિત્રો આપણો આ રાગી રવાનો ઉત્તપમ. તમે પણ બનાવો આવો હેલ્ધી રાગી રવાનો ઉત્તપમ. જો તમને મારા આ ઉત્તપમની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.